હિસ્ટ્રી ઇઝ અ મેઇન પાર્ટ ઓફ હોમિયોપેથી. એટલે હોમિયોપેથીમાં આપણે જનરલી જ્યારે કેસ લેતા હોઈએ ત્યારે ડિટેલ હિસ્ટ્રી લેતા હોઈએ છીએ, જેમાં ફિઝિકલ સિમ્ટમ તમે લઈને આવ્યા છો પેટનો દુખાવો અથવા એસિડિટી, બટ દેન અમે બધી જ વસ્તુ પૂછીએ છીએ કે જેમાં તમારી પોતાની સાયકિયાટ્રી આવી જાય, તમારો સ્વભાવ આવી જાય, તમારા ડ્રીમ્સ આવી જાય, ઇવન તમારી પેરેન્ટલ હિસ્ટ્રી આવી જાય, અને એના અનુસંધાનમાં અમે સિમ્ટમોલોજી મેચ કરીએ છીએ. તો હોમિયોપેથી માને છે કે દરેક વ્યક્તિ એક યુનિક પર્સન છે, જે ઇન્ડિવિજ્યુઅલાઇઝ છે, અને એની બીમારી બીજા વ્યક્તિથી અલગ છે. ભલે તમે એ સમાન ધારો કે ફોર એક્ઝામ્પલ કે 5 માણસને માથું દુખતું હોય, પણ 5 માથા દુખવાનો પ્રકાર, એનું લોકેશન્સ અલગ અલગ હોય છે. તો એ લોકેશન પ્રકાર અલગ અલગ છે, એના રીઝન્સ પણ અલગ અલગ હોઈ શકે, અને વ્યક્તિનું વ્યક્તિત્વ પણ અલગ અલગ હોઈ શકે. તો એના આધારે હોમિયોપેથીમાં એ બધી વસ્તુઓ મેચ કરીને દવા આપવામાં આવે છે. બરાબર. એટલે આ જર્મનીમાં શોધાયેલું વિજ્ઞાન છે. તો આ ઇન્ટરનેશનલી ઘણા બધા દેશોમાં કાર્યરત પણ હશે હોમિયોપેથીની પ્રેક્ટિસ. એટ પ્રેઝન્ટ તમે હોમિયોપેથી જુઓ તો વર્લ્ડમાં 2nd નંબર પર કન્ઝ્યુમેબલ મેડિસિન છે. અચ્છા. જે લગભગ ઓલ ઓવર ધ વર્લ્ડ યુઝ થાય છે એઝ અ મેડિસિન. ઇન્ડિયામાં તમે જુઓ તો હોમિયોપેથીની 285 કોલેજ છે, અને મોર દેન 3.5 લાખ હોમિયોપેથી ડોક્ટર્સ છે. ઓહો.